એકમ 4 ગ્રામીણ સમાજની ખાસિયતો એક જ્ઞાતિ અને કુટુંબ પરંપરાગત માળખું ઉદ્દેશ્ય આ એકમના અભ્યાસ બાદ ગ્રામીણ સમાજની ખાસિયત તરીકે જ્ઞાતિ વિશે જાણશે ગ્રામીણ સમાજની ખાસિયત તરીકે કુટુંબ પરંપરાગત માળખું વિશે જાણશે પ્રસ્તાવના ભારતીય ગામડાઓની સંરચનાના અભ્યાસો અનેક વિદ્વાનોએ કર્યા છે જેમાં એસ સી દુબે શ્રીનિવાસ મેક્કિમ મેરિએટ મિલ્ટન સિંગર રોબર્ટ રેડફિલ્ડ ડી એન મજુમદાર બી આર ચૌહાણ વગેરે પ્રમુખ છે ભારતમાં અનેક પ્રકારના ગામડાનો જોવા મળે છે અહીં આગળ કેટલાક ગામો એવા છે જેમાં કોઈ એક જ જ્ઞાતિ વસવાટ કરે છે તો કેટલાક ગામોમાં અનેક જ્ઞાતિઓ અને જાતિઓ વસે છે આ પ્રકારની બાબત સામાજિક સંરચનાને પ્રભાવિત કરે છે જે ગામોમાં બે કે તેથી વધુ જ્ઞાતિઓ વસે છે તેવા ગામોની સંરચના પ્રમાણમાં વધુ જટિલ છે તેવી જ રીતે વસ્તીની ગીચતા શહેરથી ગામનું અંતર ગામમાં વસવાટની ઢબ વગેરે પણ સંરચના પર અસર કરે છે ઉત્તર ભારતના ગામડાનો મધ્ય ભારતના ગામડાનો અને દક્ષિણ ભારતના ગામડાનો વચ્ચે તફાવતો નજરે પડે છે પરંતુ તેમ છતાં ગામડાઓની કેટલીક સામાન્ય ખાસિયતો એક સરખી જોવા મળે છે ભારતીય ગામોની સામાજિક સંરચના સમજવા માટે ગામડામાં પ્રવર્તતા આંતરિક સંબંધો જૂથો તેના સ્થાયી એકમો વગેરેનો ખ્યાલ કરવો જોઈએ પ્રત્યેક ગામનો ખ્યાલ સંપૂર્ણ ભારતીય સમાજના સંદર્ભમાં જ કરવો જોઈએ કારણ કે એક તરફ ગામ તેની સામાજિક આર્થિક સાંસ્કૃતિક ધાર્મિક રાજનૈતિક જરૂરિયાતો ગામમાંથી જ મેળવે છે પરંતુ તેમ છતાં કેટલાક માટે સમગ્ર દેશ ઉપર આધાર રાખે છે દુબે જણાવે છે કે પ્રત્યેક ગામને પોતાનો ઇતિહાસ હોય છે મૂલ્યો અને વિચારોની એક વ્યવસ્થા હોય છે તેથી પ્રત્યેક ગામને તેના ગ્રામીણ સંગઠનના સ્વરૂપમાં જોવું જોઈએ પ્રત્યેક ગ્રામીણ સમુદાયના અભ્યાસો કરીને તેની કેટલીક વિશેષતાઓને જાણી શકાય છે જેના આધારે સમગ્ર ભારતના ગામડાનો વિશેનું સામાન્યીકરણ તારવી શકાય છે ગ્રામીણ સમાજની ખાસિયત જ્ઞાતિ એ સામાજિક સંગઠન છે હિન્દુઓમાં મુખ્યત્વે જોવા મળે છે આ સ્તરરચનાનું પાયાનું સ્વરૂપ છે તે જન્મને આધારે પ્રાપ્ત થાય છે જે માત્ર ભારતમાં જ જોવા મળે છે મજુમદાર અને મદનના મતે જ્ઞાતિ એ એક બંધ સમૂહ છે રીઝલેના મતે જ્ઞાતિ એવા કુટુંબોનો સમૂહ છે જે કુટુંબો એક જ પૂર્વજના અથવા તો કાલ્પનિક દેવી દેવતાઓના વંશજો છે તેમ માને છે અને એક જ વ્યવસાય કરે છે કેતકરના મતે જ્ઞાતિ એ સામાજિક સમૂહ છે જેની બે વિશેષતાઓ છે એક સભ્યપદ જન્મ દ્વારા પ્રાપ્ત થાય અને બે સમૂહથી બહાર લગ્ન કરવા પર પ્રતિબંધ ઓસ્કાર અને લેવિસના મતે આજે પણ જ્ઞાતિ પ્રથા શક્તિશાળી છે જ્યારે શ્રીનિવાસના મતે જ્ઞાતિ પ્રથા આજે પણ શક્તિશાળી સંસ્થા છે દેસાઈ જણાવે છે કે જ્ઞાતિ એ સામાજિક સ્તરરચનાનો આધાર છે અને ગામડાઓમાં જ્ઞાતિનો પ્રભાવ વધુ જોવા મળે છે ભારતમાં જ્ઞાતિ પ્રથાની વિશેષતાઓ કર્મકાંડ પર આધારિત જ્ઞાતિપ્રથા આર્થિક બાબત પર આધારિત નહીં પરંતુ ધર્મ પર આધારિત જોવા મળે છે જેમાં બ્રાહ્મણો ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એમ ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવાયેલ જોવા મળે છે જ્ઞાતિપ્રથામાં બ્રાહ્મણો સૌથી ટોચ પર છે અને તેઓને ધર્મ અને ધાર્મિક બાબતો પર વધુ પ્રભાવ જોવા મળે છે જ્ઞાતિ પ્રથાની ગતિશીલતા પ્રાચીન સમયમાં મનુના સમય દરમિયાન જ્ઞાતિ પ્રથામાં પરિવર્તન શક્ય ન હતું જ્ઞાતિપ્રથા અપરિવર્તનશીલ જોવા મળતી હતી ત્યારબાદ મધ્યયુગના સમયમાં તેની વધુ જ્ઞાતિપ્રથા કઠોળ બનતી ગઈ જ્યારે વર્તમાન સમયની વાત કરીએ તો જ્ઞાતિમાં પરિવર્તન આવેલા જોવા મળે છે અને જ્ઞાતિમાં પરિવર્તન જોવા મળે છે આમ સમય પર જ્ઞાતિપ્રથામાં ગતિશીલતા જોવા મળે છે જ્ઞાતિ અને રાજનૈતિક વ્યવસ્થા પહેલાના સમયમાં જ્યારે રાજાશાહી હતી ત્યારે સીધા રાજકીય શાસનના હાથમાં સત્તા હતી અને સ્થાનિક સ્તરે રાજાની સત્તા કોઈ એક પ્રભાવી જ્ઞાતિના કુટુંબો પાસે મર્યાદિત હતી એટલે કે ગામના મુખી પાસે જો ઉપલી જ્ઞાતિમાંથી હોય છે અને આઝાદી બાદ લોકશાહી સત્તા આવી તેમાં પણ ગ્રામીણ સમાજમાં ગામમાં જે પ્રભાવી જ્ઞાતિ હોય કે જે ઉચ્ચ જ્ઞાતિ હોય તેના હાથમાં ગામની સત્તા રહેતી તથા ગામનું રાજકારણ ઉચ્ચ જ્ઞાતિના વર્ચસ્વમાં જોવા મળતું હતું જ્ઞાતિ અને વ્યવસાય ગ્રામીણ માળખામાં વ્યવસાયો પણ જ્ઞાતિ આધારિત જોવા મળતા દરેક જ્ઞાતિને પોતાનો પરંપરાગત વ્યવસાય જોવા મળે અને તે વ્યવસાય વ્યક્તિને તેના જન્મની સાથે મળતો પરંતુ આઝાદી બાદ આમાં પરિવર્તન જોવા મળે છે વર્તમાન સમયમાં વ્યવસાય પરના જ્ઞાતિનો પ્રતિ એવો ઓછા થતા જોવા મળે છે પરસ્પર પૂરક ગામડાઓમાં વિભિન્ન જ્ઞાતિઓ
વસે છે, તેમ છતાં આ બધી જ્ઞાતિઓ જે તે વ્યવસાયને આધારે પરસ્પર એકબીજાને પૂરક બને છે. એક જ્ઞાતિની જરૂરિયાત અન્ય જ્ઞાતિના સભ્યો પૂરી પાડે છે. જ્ઞાતિના કાર્યો. સામાજિક કાર્યો. જ્ઞાતિ એ પરંપરાઓ અને મૂલ્યોની જાળવણીનું કાર્ય કરે છે. સાથે સાથે લગ્ન, છૂટાછેડા, જીવનસાથીની પસંદગી માટેના મેળાવડાઓ યોજે છે તથા જન્મ અને મરણોત્તર સંસ્કારો જેવા વિવિધ સંસ્કારો કરવાનું સામાજિક કાર્યો જ્ઞાતિ કરે છે. ધાર્મિક કાર્યો. જ્ઞાતિનું ધાર્મિક કાર્ય એ છે કે ગામડામાં મંદિરો બનાવવા, તેમાં પૂજા અર્ચના કરવી, ઉત્સવોની ઉજવણી કરવી અને ધાર્મિક પરંપરાઓ તથા મૂલ્યોની જાળવણી કરવી તથા નવી પેઢીમાં વિવિધ સંસ્કારો તથા ધાર્મિક મૂલ્યોનું સિંચન કરવું. સુધારાત્મક કાર્યો. જ્ઞાતિનું સુધારાત્મક કાર્યમાં જ્ઞાતિના વિદ્યાર્થીઓમાં શિક્ષણ માટે સહાય કરવી, જ્ઞાતિમાં ઉત્સવો, તહેવારો અને અન્ય કામો માટે જ્ઞાતિના સભ્યો માટે જ્ઞાતિની વાડીઓ બનાવી તથા જ્ઞાતિજનોને જરૂરતના સમયે આર્થિક મદદ કરવી, લોન આપવી વગેરે સુધારાત્મક કાર્યો જોવા મળે છે. 4.2.2.4 રાજનૈતિક કાર્યો. વર્તમાન સમયમાં જ્ઞાતિનું આ એક અગત્યનું કાર્ય જોવા મળે છે, જેમાં ચૂંટણી સમયે પોતાની જ્ઞાતિને સંગઠિત કરી પોતાની જ્ઞાતિના સભ્યોને વિજયી બનાવતા જોવા મળે છે. આમ ચૂંટણીમાં પોતાની જ્ઞાતિને સંગઠિત કરવા જેવો રાજનૈતિક કાર્યો પણ કરે છે. અન્ય કાર્યો. આ ઉપરાંત જ્ઞાતિ અન્ય કામો પણ કરે છે. જ્ઞાતિના સભ્યો પર નિયંત્રણ મૂકવાનું કાર્ય કરે છે તથા સમયે સમયે અનેક પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તથા જ્ઞાતિના સભ્યો કોઈ અપરાધ કરે તો દંડ આપવાનું કાર્ય પણ કરે છે. જેમાં જ્ઞાતિમાં ભોજન પર પ્રતિબંધ મૂકવો, આખી જાતિમાંથી બહિષ્કાર કરવો, શારીરિક દંડ આપવો, આર્થિક દંડ આપવો તથા ધાર્મિક અપરાધ માટે ધાર્મિક પ્રાયશ્ચિત કરવું વગેરે અન્ય કાર્યો જ્ઞાતિ દ્વારા કરવામાં આવે છે. જ્ઞાતિમાં પરિવર્તન. જ્ઞાતિ પંચાયતોની મનમાની. જ્ઞાતિમાં જ્ઞાતિ પંચાયતો પોતાની મનમાની જોવા મળતી હતી. જ્ઞાતિના પંચ કહે તે પરમેશ્વર તેમ માનવામાં આવતું હતું. પરંતુ વર્તમાન સમયમાં જ્ઞાતિ પંચાયતોની મનમાની સીમિત બને છે તથા જ્ઞાતિ પંચાયતનું મહત્વ ધીમે ધીમે ઘટતું જાય છે તથા તેના સ્થાને સમાજમાં કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ તંત્ર, અદાલતો વગેરેનું મહત્વ વધતું જાય છે તથા ન્યાય મેળવવા માટે જ્ઞાતિ પંચાયતની બદલે અદાલતના દરવાજે જાય છે. ધર્મનિરપેક્ષતાનો સ્વીકાર. સ્વતંત્રતા બાદ ભારતના બંધારણ દ્વારા ધર્મ નિરપેક્ષતાને અપનાવવામાં આવે, જેના પરિણામે જ્ઞાતિના બંધનો હળવા થયા અને જ્ઞાતિમાં હવે ધર્મનિરપેક્ષતાનો સ્વીકાર કરતા જોવા મળે છે. ઔદ્યોગીકરણ. ઔદ્યોગીકરણના લીધે જ્ઞાતિનો પ્રભાવ ધીમે ધીમે ઘટતો જોવા મળે છે. જે વ્યવસાય માટે જ્ઞાતિના ચુસ્ત બંધનો હતા તે ઔદ્યોગીકરણના લીધે હળવા થયેલા જોવા મળે છે. આમ જ્ઞાતિમાં પરિવર્તન માટે ઔદ્યોગીકરણની અસરો પણ જોવા મળે છે. વિસ્તૃત જગત સાથે સંબંધો. જ્ઞાતિઓ હવે અમુક ગામ કે ક્ષેત્ર પૂરતી મર્યાદિત રહેતી જોવા મળતી નથી, પણ જ્ઞાતિઓના સંબંધોમાં વિસ્તૃત થતા જોવા મળે છે. એક ગામ કે પ્રદેશ નહીં પરંતુ વર્તમાન સમયમાં જ્ઞાતિઓના સંબંધો સમગ્ર વિશ્વમાં ફેલાયેલા જોવા મળે છે. જાતિના મહત્વનો હાસ. જાતિનું મહત્વ ધીમે ધીમે ઘટતું જતું જોવા મળે છે. આમ જાતિના મહત્વનો હાસ થતો જોવા મળે છે. 4.2.3.6 સામાજિક ચેતના. જ્ઞાતિઓમાં પણ સામાજિક ચેતના જોવા મળે છે તથા તેમાં પણ પરિવર્તન જોવા મળે છે. ગ્રામીણ સમાજની ખાસિયત. કુટુંબ. ભારતીય પરંપરાગત સંસ્કૃતિમાં કુટુંબનું મહત્વ કેન્દ્રસ્થાને જોવા મળે છે. ભારતીય ગ્રામીણ કુટુંબ પરિવારોમાં તેના સભ્યો પેઢી દર પેઢીથી સાથે વસવાટ કરે છે. સંપત્તિ, નિવાસસ્થાન, સામાજિક નિયંત્રણના ક્ષેત્રમાં સામૂહિકતા વગેરેને પ્રાધાન્ય અપાય છે. ગ્રામીણ કુટુંબના સંરચનાના વિભિન્ન પાસાઓની ચર્ચા કરતા સી. દુબે જણાવે છે કે ગ્રામીણ કુટુંબોની પ્રકૃતિમાં સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે અને સંયુક્ત કુટુંબ પ્રથામાં સભ્યો વચ્ચેના સંબંધોમાં નિકટતા, આર્થિક કાર્યોમાં પરસ્પર સહકાર જોવા મળે છે. આ કુટુંબોમાં આજીવિકા પ્રાપ્ત કરતા સભ્યોને જ નહીં પરંતુ આધારિત સભ્યોને પણ સામાજિક સંરક્ષણ અને મહત્વ અપાય છે. ગ્રામીણ પરિવારો ખેતી સાથે સંકળાયેલા હોય તેમાં વધુ સભ્યોના કાર્યની ભાગીદારી આવકાર્ય બને છે. ભારતમાં ગ્રામ વિસ્તારો અંગેના અભ્યાસોમાં કુટુંબ સંસ્થાએ સામાજિક વિજ્ઞાનીઓનું અને આયોજકોનું ધ્યાન ખેંચ્યું છે. કેટલાક અભ્યાસોમાં કુટુંબનું વિવિધતાપૂર્ણ ચિત્ર પણ રજૂ થયું છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો પ્રાચીનકાળથી ભારતીય સમાજ ગ્રામ્ય પ્રધાન રહ્યો છે.
ગ્રામીણ સમાજ મુખ્યત્વે કૃષિ નિર્ભર અને કૃષિ ઉપર આધારિત તથા કૃષિને પૂરક અને પોષતું વ્યવસાયો ધરાવતા સમાજ રહ્યો છે. આજે પણ ભારતમાં સંયુક્ત કુટુંબ અનુકૂલન સાધી રહ્યું છે, તેનું સાતત્ય ટકી રહ્યું છે. આમ છતાં શહેરી કુટુંબ કરતાં ગ્રામીણ કુટુંબની કેટલીક વિશેષતાઓ રહેલી છે. આથી ગ્રામીણ સમુદાયમાં ખેતી અને ખેતી નિર્ભર વ્યવસાયો માટે કુટુંબ જીવનની સંયુક્તતા એક આવશ્યક શરત પણ બની રહે છે. ગ્રામીણ કુટુંબ એટલે શું? ગ્રામીણ સમુદાયમાં એકમ તરીકે વિકસેલા કુટુંબને ગ્રામીણ કુટુંબ કહેવાય. બીજી રીતે કહીએ તો ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા કુટુંબને ગ્રામીણ કુટુંબ કહેવાય. વધુ વિસ્તૃત રીતે કહીએ તો ગ્રામીણતાની અસરવાળી કુટુંબ વ્યવસ્થા ગ્રામીણ કુટુંબ છે. ગ્રામીણ કૃષિ, જ્ઞાતિ, રીત-રિવાજો, ધર્મ, પ્રવૃત્તિ, ગ્રામીણ જીવનશૈલી વગેરેના પ્રભુત્વ નીચે વિકસેલી કુટુંબ વ્યવસ્થાને ગ્રામીણ કુટુંબ કહેવાય. ખાસ કરીને ગ્રામીણ સમાજ અને સંસ્થામાં ગ્રામીણ સમાજના સાંસ્કૃતિક અને સામાજિક નિર્ણાયક તરીકે કામ કરતું હોય તો એ ગ્રામીણ કુટુંબ છે. ગ્રામીણ કુટુંબ સાથે ગ્રામીણ કુટુંબવાદ સંકળાયેલો છે અને એટલે જ ભારતના ગ્રામીણ કુટુંબોમાં તેના સામાજિક સંબંધો તેનો અભ્યાસ સમાજશાસ્ત્રીઓ માટે મહત્વનો છે. ગ્રામીણ કુટુંબ વિશે પ્રો. રિવર્સ 4 વિશિષ્ટ પ્રકારની સંસ્થાઓ અને સંજ્ઞાને મહત્વના ગણે છે. 1. ગોત્ર, 2. માતૃસ્થાની સંયુક્ત પરિવાર, 3. પિતૃસ્થાની સંયુક્ત પરિવાર, 4. વ્યક્તિગત પરિવાર. આ ચારેય અવસ્થાઓ આપણને આપણી કુટુંબ વ્યવસ્થામાં જોવા મળે છે. શરૂઆતમાં વ્યક્તિ પોતે ભટકતું જીવન ગાળતો હતો, તેને કુટુંબ જેવું કશું હતું નહીં. તેનું જીવન સ્થાયી નહોતું. ગ્રામીણ કુટુંબની લાક્ષણિકતાઓ. ગ્રામીણ કુટુંબ ખેતી પ્રધાન છે. ગ્રામીણ કુટુંબ શહેરી કુટુંબ કરતાં જુદી લાક્ષણિકતાઓ ધરાવે છે. ભારતીય ગ્રામીણ કુટુંબના સભ્યો વચ્ચે લોહીની સગાઈ એટલે કે તેઓ લોહીના સંબંધથી જોડાયેલા હોય છે. આથી ગ્રામીણ કુટુંબની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. 1. પિતૃસત્તાક વ્યવસ્થા. ગ્રામીણ ભારતીય કુટુંબમાં પિતૃસત્તાક સંરચના પ્રવર્તે છે. પરિવારનો વડો કુટુંબનો મુખી હોય છે, જેના આદેશોનું પાલન મોટાભાગના સભ્યો કરે છે. કુટુંબની સંપત્તિ પર તે વર્ચસ્વ ધરાવે છે, તેના દ્વારા શ્રમવિભાજનની વહેંચણી થાય છે. સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યોમાં તેના નિર્ણયને માન્ય ગણવામાં આવે છે. આ કુટુંબો પિતૃસત્તાકની સાથે સાથે પિતૃસ્થાની અને પિતૃવંશીય હોય છે. પિતૃવંશી અને પિતૃસ્થાની કુટુંબની લાક્ષણિકતાની રૂએ ગ્રામીણ કુટુંબમાં પિતા કુટુંબની સઘળી બાબતમાં સત્તા ભોગવતા હોય છે. કુટુંબના સભ્યોના લગ્ન, વ્યવસાય, શિક્ષણ, છૂટાછેડા વગેરે અંગે તે નિર્ણય લેતા હોય છે. કુટુંબના સભ્યોને શિસ્તમાં રાખવા, કુટુંબની આબરૂની જાળવણી કરવી, તે અંગેની મુખ્ય જવાબદારી પણ તેની હોય છે. અહીં અધિકારીની ઢબ વય અને લિંગના પાયા ઉપર રચાયેલી હોય છે. વયમાં સૌથી મોટો પુરુષ પિતા અથવા મોટા ભાઈ હોય છે. પિતાની ગેરહાજરીમાં મોટાભાઈ પિતાના અધિકાર ભોગવે છે. પિતા કે મોટા ભાઈના પ્રભુત્વનો સ્વીકાર ગામ અને જ્ઞાતિના ધોરણોથી થયેલ હોય છે. મોટાભાગની સામાજિક બાબતોમાં તે સર્વોપરી ગણાય છે, તેમ આર્થિક વહીવટ બાબતમાં પણ તે સર્વોપરી ગણાય છે. 2. સંયુક્ત રહેઠાણ અને સંપત્તિ. ગ્રામીણ સમાજ જીવનમાં 3 થી 4 પેઢીઓના સભ્યો સંયુક્ત રૂપથી એક કુટુંબમાં વસે છે. તેઓ એવું ઈચ્છે કે સંપત્તિનું વિભાજન ન થાય. 3. પરસ્પર સહકાર. ગ્રામીણ કુટુંબમાં સભ્યો વચ્ચેના સંબંધોમાં પરસ્પર સહકાર હોય છે, તેમજ પરસ્પર સહકારની દિશામાં પ્રયત્નો થતા હોય છે. આ સહકાર ખેતીના કાર્યોમાં, ધાર્મિક તથા સાંસ્કૃતિક વગેરે કાર્યોમાં જોવા મળે છે. જેથી જે તે કુટુંબની ક્ષમતાનું મૂલ્યાંકન ઘણી વખત તો તેની સભ્ય સંખ્યાને આધારે પણ કરવામાં આવતું હોય છે. ગ્રામીણ કુટુંબમાં કુટુંબના નાના મોટા સૌ સભ્યો કુટુંબની વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગીદાર બનતા હોય છે. ખેતી કામમાં સૌ સભ્યો સહભાગી બને છે. પાકની વાવણી, લણણી, ખણું લેવું અને અન્ય પ્રવૃત્તિમાં નાના મોટા તેમના શક્તિ અને કૌશલ્ય અનુસાર સહભાગી બને છે. શ્રમવિભાજન એવી રીતે થતું હોય છે કે મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓમાં સૌ સભ્યો સંકળાયેલા રહે છે. આવી જ રીતે કુંભારીકામ, સુથારીકામ કે અન્ય કારીગરીવાળા વ્યવસાય કરતા કુટુંબોમાં પણ સભ્યોની સહભાગીદારી રહે છે. સહભાગીદારીને લીધે સૌ સભ્યોને કાર્ય સંતોષ મળે છે. એકવિધતા અને એકલવાયાપણાનો અનુભવ થતો નથી, તે જ એકલાએ જ કામ કરવું પડે છે તેવું વલણ વિકસતું નથી. કુટુંબમાં કોઈ ઉત્સવ, લગ્ન કે કોઈ પ્રસંગ હોય તો તેવી પ્રવૃત્તિઓમાં સૌ સભ્યો સહભાગી બનીને પ્રવૃત્તિ કરતા હોય છે. 4. ખેતી પર આધાર. ગ્રામીણ કુટુંબોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
તેથી સ્વાભાવિક રીતે જ તેમનો જીવનનિર્વાહ ખેતી ઉપર નિર્ભર હોય છે. જો કે કેટલાક એવા કુટુંબો પણ હોય છે જે કુટુંબો નાના પ્રકારના વ્યવસાયો, ધંધાઓ દ્વારા પોતાનું જીવન જીવે છે. ગ્રામીણ કુટુંબનો વ્યવસાય કૃષિ હોવાથી કુટુંબનું ઘર એક પ્રકારનું કૃષિ ગૃહ બની રહે છે. ઘરના બધા સભ્યો ખેતી કામ કરતા હોય છે. કુટુંબનું ઘર, બળદ, ગાય ભેંસ, હળ અને કૃષિ સાધનો, ગમાણ વગેરે કૃષિ વાતાવરણથી અંકિત થયું હોય છે. ઘરનો ઘાટ કૃષિ વ્યવસાયને અનુરૂપ હોય છે. ઘર જોતાં જ લાગે કે કોઈ ખેડૂતનું ઘર છે. આથી જ ગામડાના કુટુંબને કૃષિગૃહ તરીકે ઓળખાવી શકાય છે. જો કે ગામડાના બધા જ કુટુંબોમાં આવું ચિત્ર જોવા મળે છે તેવું નથી, પરંતુ ગામડાના મોટાભાગના કુટુંબોને તે લાગુ પડે છે. આમ છતાં ઘર, વ્યવસાય, આવક અને ખર્ચ તથા સંબંધોની સંયુક્તતા ગામડાના કુટુંબની સામાન્ય લાક્ષણિકતા છે. 5. પરંપરાઓનું મહત્વ. ગ્રામીણ પરિવારોમાં કેટલીક પરંપરાઓ અસ્તિત્વ ધરાવતી જણાય છે, જેમાં લોકરીતિઓ, પ્રથાઓ, વિશ્વાસો, શ્રદ્ધાઓ વગેરેને ઉલ્લેખી શકાય. જ્યારે પણ કોઈ વ્યક્તિ પરંપરાઓને અવગણે છે ત્યારે આવી વ્યક્તિઓનો મોટાભાગના ગ્રામીણ લોકો વિરોધ કરે છે. 6. સ્થાનિક ધાર્મિક વિશ્વાસ અને પૂર્વજ પૂજા. ભારતમાં અનેકવિધ ગ્રામીણ સમુદાયો છે. આવા સમુદાયોમાં સ્થાનિક ધાર્મિક વિશ્વાસો પણ પ્રવર્તે છે, જેમાં સ્થાનિક દેવી દેવતાઓનો સમાવેશ કરી શકાય, તેમજ કુટુંબો પોતાના પૂર્વજોની પૂજા અર્ચનામાં વિશ્વાસ ધરાવે છે. 7. કુટુંબ સામાજિક નિયંત્રણનું એકમ. ગ્રામીણ કુટુંબ તેના સભ્યો ઉપર નિયંત્રણ ધરાવે છે. કુટુંબ દ્વારા જ સભ્યને સમુદાયના મૂલ્યો ધોરણો શીખવાડાય છે. તેથી સામાજિક નિયંત્રણના સંદર્ભમાં કુટુંબ અગત્યનું એકમ બની રહે છે. 8. રાજનૈતિક સંગઠનનું એકમ. રાજનૈતિક સંરચનામાં ગ્રામીણ પરિવાર એ મહત્વનું એકમ છે. ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં તેમજ અન્ય ચૂંટણીઓમાં કુટુંબને ધ્યાનમાં લેવાય છે. 9. કુટુંબવાદ. ગ્રામીણ કુટુંબમાં વ્યક્તિગત કરતાં સમગ્ર કુટુંબ કે પરિવારની ભાવના નિહિત થયેલી હોય, કુટુંબવાદની ભાવના પ્રબળ જોવા મળે છે. 10. સમરૂપતા. ગ્રામીણ કુટુંબમાં સામાજિક અને માનસિક દૃષ્ટિએ સમરૂપતા કે એકરૂપતા હોય છે. તેમાં કુટુંબના સભ્યો કૃષિ જેવા એક જ વ્યવસાયમાં સંકળાયેલા હોય છે. આવા વ્યવસાય વ્યક્તિગત વ્યવસાય નહીં, પરંતુ કૌટુંબિક વ્યવસાય બની રહે છે. કૃષિ એ કૌટુંબિક વ્યવસાય છે. આવા કૌટુંબિક વ્યવસાયમાં બધા સભ્યો સામેલ થયા હોવાથી તેમના વિચારો, માન્યતાઓ, મૂલ્યો વગેરેમાં સામ્યતા હોય છે. વ્યાવયાસક સમાનતા સામાજિક માનસિક સામ્યતા ઊભી કરે છે. કુટુંબના સભ્ય એક જ પૂર્વજ પૂજા અને ધર્મને અનુસરે છે. સમાન તહેવારો અને ઉત્સવોની સામૂહિક ઉજવણી કરે છે. આથી ધાર્મિક દૃષ્ટિએ સભ્યોમાં એકરૂપતા હોય છે. 11. કુલાભિમાનનું પ્રભુત્વ. વ્યક્તિ કુટુંબના નામે ઓળખાય છે. ગ્રામીણ કુટુંબની એક મહત્વની લાક્ષણિકતા એ છે કે તેમાં કુળાભિમાનનું પ્રભુત્વ હોય છે. કુટુંબમાં કુટુંબ કલ્યાણની ભાવના કેન્દ્ર સ્થાને હોય છે. આથી વિભક્ત કુટુંબની પ્રતિષ્ઠા જોખમાય તેવું વર્તન કરતા ડરે છે, અને તેવું વર્તન કરે તો કુટુંબ તેના વર્તનને સાંખી સહન થતું નથી. કારણ કે ગ્રામ સમુદાયનું એકમ કુટુંબ છે. વ્યક્તિ નહીં, વ્યક્તિ તેના કુટુંબના નામે ઓળખાય છે. પૂર્વજોએ મેળવેલી પ્રતિષ્ઠા ટકાવી રાખવી અને તેમાં વધારો કરવો તે કુટુંબનું કાર્ય અને કુટુંબના સભ્યોની ફરજો બની રહે છે. અમારા કુળમાં આવું બન્યું નથી ને બનશે નહીં. આ તો કુળમાં નપાવટ પાક્યો જેવા વાક્યો કુળાભિમાનના દ્યોતક છે. કુળનું નામ રોશન થાય તેવા કર્તવ્યોને બિરદાવવામાં આવે છે. બાપ કરતાં બેટો સવાયો પાકે જેવી બાબતોને પ્રાધાન્ય અપાય છે. આ દૃષ્ટિએ જ લગ્ન, મૃત્યુ જેવા પ્રસંગો કે ધાર્મિક ઉત્સવો ઉજવાતા હોય છે. 12. શિસ્તપાલન અને પરસ્પરાવલંબન. ગ્રામીણ કુટુંબના સભ્ય વચ્ચે કાર્ય વિભાજનને લીધે તેમજ પારસ્પરિક ફરજોના બંધનોને લીધે વિશિષ્ટ પ્રકારનું પરસ્પરાવલંબન રહે છે. વળી સભ્યોની મોટાભાગની સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક વગેરે જરૂરિયાતો કુટુંબમાં સંતોષાતી હોવાથી વ્યક્તિઓ પોતાની જરૂરિયાતના સંતોષ માટે કુટુંબ ઉપર આધાર રાખવો પડે છે. કુટુંબ તેના સભ્ય માટે વસવાટના સ્થળ ઉપરાંત શાળા, મનોરંજન કેન્દ્ર, પ્રસૂતિગૃહ, દવાખાનું, બેંક તથા આલયસ્થાની બની રહે છે. આથી ગ્રામીણ કુટુંબમાં પરસ્પરાવલંબન સ્વાભાવિક બની રહે છે. પરસ્પરાવલંબન શિસ્તને પોષે છે. વડીલશાહી, પારસ્પરિક પ્રેમ અને વફાદારી, અવલંબન શિસ્તને સ્વાભાવિક બનાવે છે. કુટુંબની પરંપરાનું અનુસરણ પ્રત્યેક સભ્યની ફરજ બની રહે છે. ટૂંકમાં શિસ્તપાલન માટે વિશેષ આગ્રહ રખાય છે.
ગ્રામીણ કુટુંબના કાર્યો. ગ્રામીણ સમાજમાં કુટુંબ પાયાની સંસ્થા છે અને અન્ય સંસ્થાઓ માટે તે એકમરૂપ બની રહે છે. આથી ગ્રામીણ કુટુંબમાં એક કાર્યાત્મક એકમ તરીકે નીચેના કેટલાક મહત્વના કાર્યો કરે છે. એક સભ્યોને સલામતી અને રક્ષણ પૂરું પાડે છે. ગ્રામીણ કુટુંબ આર્થિક અને સામાજિક એકમ તરીકે તેના સભ્યોને આર્થિક સલામતી તથા સામાજિક રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. સંયુક્ત માલિકીની જમીન અને સંયુક્ત વ્યવસાયની કુટુંબની આવક અને ખર્ચ સંયુક્ત રહેતા હોવાથી તથા ઘરની સાધનસામગ્રી ખેતીના સાધનો પશુધન વગેરેનો સંયુક્તપણે ઉપભોગ થતો હોવાથી પ્રમાણમાં બધા સભ્યોને સ્થિરતા અને સલામતી મળી રહે છે. વૃદ્ધા, વિધવા, ત્યક્તા અને અપંગોના ભરતપોષણનો પ્રશ્ન રહેતો નથી. આવા સભ્યો માટે કુટુંબ વીમાની ગરજ સારે છે. સૌના ભરણપોષણની જવાબદારી કુટુંબ સંયુક્તપણે ઉપાડતું હોવાથી સૌની જરૂરિયાતો સંતોષાય છે. લગ્ન કે ધાર્મિક પ્રસંગોએ સંયુક્ત જોડાણવાળા કુટુંબના સભ્યો સાથે મળીને સહકારથી કામ કરતા હોવાથી સૌને સલામતી અને રક્ષણની ખામી મળી રહે છે. આર્થિક મુશ્કેલીમાં પક્ષે ઊભા રહેવાનો સામાન્ય નિયમ અહીં સલામતી પૂરી પાડે છે. 2. શ્રમ વિભાજન. સંયુક્ત કુટુંબમાં બધા સભ્યોને તેમની વય અને લિંગ અનુસાર કાર્ય સોંપાય છે. ખેતીકા કરતા કુટુંબમાં જુદા જુદા પુરુષો ખેતી પશુ સંવર્ધનને લગતું કાર્ય કરે છે. કુટુંબનો વડો વ્યવસ્થાપક તરીકે કાર્ય કરે છે. વૃદ્ધો સલાહ માર્ગદર્શન આપવાનું, ઘર સાચવવાનું તથા બાળ સંભાળમાં મદદ કરવાનું કાર્ય કરે છે. વટા અને દરજ્જા અનુસાર સ્ત્રીઓ ગૃહકાર્યની જુદી જુદી પ્રવૃત્તિઓ ઉપરાંત ખેતીકામમાં મદદ કરે છે. બાળકો પણ ખેતીકામમાં મદદ કરે છે. આવી જ રીતે કારીગર વર્ગની જ્ઞાતિઓના કુટુંબોમાં પણ કારીગર વ્યવસાયમાં શ્રમ વિભાજન થયેલું હોય છે. આ શ્રમ વિભાજન વય અને લિંગ અનુસાર થયું હોય છે. 3. સામાજિકરણ. કુટુંબના કાર્યોમાં સામાજિકરણનું કાર્ય કેન્દ્રવર્તી છે. પ્રત્યેક કુટુંબ આ કાર્ય કરે છે. પરંતુ ગ્રામીણ સંયુક્ત કુટુંબમાં આ કાર્ય વિશિષ્ટ ઢબે થાય છે. તેમાં બાળકનું સામાજિકરણ કરવાનું કાર્ય કુટુંબના વડીલોનું અને સમગ્ર કુટુંબનું ગણાય છે. બાળકના મા-બાપ ગૌણ ભૂમિકા માટેની તાલીમ નાની વયથી જ શરૂ કરે છે. બાળક કુટુંબના સભ્યોના માર્ગદર્શન હેઠળ નાની વયે વ્યાવસાયિક ભૂમિકા શીખી લે છે. સવાયું કરવું, ખેતરમાં પાણી પાવું, વાવણી, લણણી, પશુસંવર્ધન વગેરેને લગતી કામગીરી અને તેને માટે જોઈતા કૌશલ્યો નાની વયથી જ શીખવવામાં આવે છે. આવી વ્યાવસાયિક તાલીમ અનૌપચારિક સ્વરૂપે કુટુંબમાં જ મળે છે. કારીગર વર્ગના કે પશુપાલન કરતા કુટુંબમાં કે પછી વણકર કે ચર્મકામ કરતા કુટુંબમાં બાળક પ્રત્યક્ષ અનુભવથી વ્યાવસાયિક જ્ઞાન અને કૌશલ્યો સંપાદન કરે છે. કુટુંબના સભ્યો જે વ્યાવસાયિક પ્રવૃત્તિ કરતા હોય છે, તેમાં બાળકને પણ જોતરવામાં આવે છે. આથી બાળક પુખ્તવયે પહોંચતા આવશ્યક જ્ઞાન અને કૌશલ્ય હાંસલ કરી આજીવિકા મેળવવા સમર્થ બને છે. 4. મૂળભૂત પરંપરાની જાળવણીનું કાર્ય. ગ્રામીણ કુટુંબ લગ્ન, ધર્મ, જ્ઞાતિ અને ગામની મૂળભૂત પરંપરાની જાળવણી કરવાનું કાર્ય કરે છે. સંતાનનું લગ્ન કુટુંબનું કાર્ય ગણાય છે. આથી સંતાન માટે જીવનસાથીની પસંદગી મા-બાપ કરે છે. મા-બાપ જ્ઞાતિના નિયમો અનુસાર પાત્રની પસંદગી કરે છે. વ્યાવહારિક લેવડ દેવડ નક્કી કરે છે અને વિધિ મુજબ લગ્ન કરે છે. આ ઉપરાંત કુટુંબ લગ્ન અંગેના આવા નિયમોનું તથા લગ્નની મૂળભૂત નીતિમત્તાનું સિંચન કરી લગ્ન સંસ્થાની મૂળભૂત પરંપરાને જાળવી રાખવાનું કાર્ય કરે છે. ગ્રામીણ કુટુંબ ધાર્મિક સંસ્થા પણ છે. ધાર્મિક તહેવારો, સંસ્કારો, ઉત્સવો, મૃતકવિધિ વગેરે દ્વારા કુટુંબ નવી પેઢીને ધાર્મિક વાતાવરણના રંગથી રંગે છે. પરિણામે ધાર્મિક પરંપરાની જાળવણી થાય છે. ગ્રામીણ કુટુંબ સ્થાનિક જ્ઞાતિનું એક અંગ બની રહે છે. જ્ઞાતિના નિયમોના પાલન દ્વારા તથા નવી પેઢીમાં જ્ઞાતિના ધોરણોનું સિદ્ધાંતીકરણ કરીને કુટુંબ જ્ઞાતિને ટકાવી રાખવાનું કાર્ય કરે છે. 5. ગ્રામીણ કુટુંબ વ્યક્તિના ભરણપોષણ. ભારતીય ગ્રામીણ સામાજિક વ્યવસ્થા કુટુંબ સાથે સંયુક્ત રીતે સંકળાયેલ છે. ગ્રામીણ અર્થવ્યવસ્થા કુટુંબવાદ જોવા મળે છે. એટલે કે કુટુંબના સભ્યોનું ભરણપોષણ આર્થિક વ્યવસ્થામાંથી થાય છે, જેનું મુખ્ય કારણ ગ્રામીણ સમાજ કુટુંબવાદના જોવા મળે છે. 6. સંયુક્તતાની જાળવણીનું કાર્ય. ભારતની પરંપરાગત કુટુંબ પ્રણાલીમાં ગ્રામીણ સમુદાય સભ્યોની સંયુક્તતા જાળવવામાં ઉપયોગી થાય છે. સંયુક્ત સંગઠન અને સંબંધો એની સહયોગી વ્યવસ્થા પરસ્પરના અધિકારો અને કર્તવ્યો મોટેભાગે સંયુક્ત કુટુંબમાં જોવા મળે છે. ગ્રામીણ સંયુક્ત કુટુંબ પિતા, પુત્રો એમના બાળકો અને અન્ય સ્ત્રીઓ એકબીજાથી સંબંધિત હોય છે.
આ ગામડાઓમાં કુટુંબનું કદ મોટું હોય છે. આ કુટુંબોમાં આવક અને સંપત્તિ સામાન્ય રીતે એક હોય છે. પરિવારના બધા જ સભ્યો પરસ્પરના કર્તવ્યોથી સંકળાયેલા હોય છે. એમનું એકબીજા પરનું નિયંત્રણ હોય છે અને એટલે જ ગ્રામીણ કુટુંબમાં કોઈ ઝઘડો થાય તો તેઓ સંયુક્ત રીતે તેને ઉકેલ લાવી શકે છે. સાત સલામતીનું કાર્ય ભારતમાં બીજા દેશોની સરખામણીમાં ગ્રામીણ કુટુંબ સભ્યોને વધુ સલામતી બક્ષે છે. ફેક્ટરી અને વર્કશોપમાં કાર્ય કરતા લોકો પણ સંયુક્ત કુટુંબ ભાવનાથી રહે છે. ગ્રામીણ કુટુંબમાં એક વ્યક્તિની જો ઓછી આવક હોય તો બાકીના સભ્યો એને પૂર્ણ કરે છે. ધારો કે કોઈ અપંગ હોય, કામ કરવા અશક્ત હોય પણ અન્ય સભ્યો એ જવાબદારી વહન કરે છે અને એ દ્વારા કુટુંબની એકતા જાળવી રાખે છે. 8. સામૂહિક શ્રમ. ગ્રામીણ કુટુંબ આધુનિક ઉદ્યોગોની સાથે હવે સુસંગત છે જે ખેતીવિષયક પ્રવૃત્તિમાં સંકળાયેલા છે તેઓ અને બીજા લોકો પણ ઉત્પાદનની વિશેષ પ્રવૃત્તિ કરે છે. કુટુંબમાં સામૂહિક શ્રમ ઓછો થયો છે. કારણ કે ઉત્પાદનની રીત બદલાઈ છે. પરસ્પરના સંબંધોમાં પરિવર્તન આવ્યું છે. નવ શિક્ષણનું કાર્ય. મૂડીવાદી આર્થિક વિકાસને લીધે લોકોના સામાજિક અને રાજનૈતિક પર્યાવરણમાં પરિવર્તન આવ્યું છે. ભારતમાં બ્રિટિશ મૂડીવાદને ભારતીય સમાજની સામાજિક, આર્થિક, રાજનૈતિક સાથે સંબંધ છે. ગ્રામીણ પરિવાર શિક્ષણનું કાર્ય પોતે જ કરે છે. કુટુંબમાં ગણતર અને ભણતરની પ્રવૃત્તિ કરે છે. હવે તેઓ સંતાનો જો શિક્ષણ માટે બહાર મોકલે છે. ગ્રામ પંચાયત, ન્યાયપ્રથા, કાનૂન વગેરેનો સહારો લે છે. છતાં કુટુંબમાં દાદા, દાદી અને વડીલો દ્વારા શિક્ષણ મળી રહે છે. 10. રીત રિવાજોની જાળવણી. ભારતમાં છેલ્લા 2 દાયકામાં ગ્રામીણ સંયુક્ત પ્રણાલીમાં અને પરિવારવાદી સંરચનામાં પરિવર્તન આવ્યું છે. કુટુંબના દરજ્જા અને ભૂમિકામાં પરિવર્તન આવ્યું છે. પરંતુ કુટુંબની કેટલીક પ્રણાલીઓ અને રીતરિવાજો જાળવી રાખવાનું કામ આજે પણ કુટુંબ કરે છે. સારાંશ. વર્તમાન સમયે ગ્રામીણ સમાજમાં જ્ઞાતિની પકડ થોડી શિથિલ જોવા મળે છે. વર્તમાન સમયે જ્ઞાતિના કાર્યોમાં પણ બદલાવ જોવા મળે છે. સાથે સાથે જ્ઞાતિ પંચાયતોની મનમાની પણ કાયદા સામે શિથિલ જોવા મળે છે. એવું પણ નથી કે જ્ઞાતિની અસર ગ્રામીણ સમાજ પર નથી પણ જ્ઞાતિના સ્વરૂપમાં તેના કાર્યોમાં બદલાવ જોવા મળે છે. આજે ગ્રામીણ કુટુંબમાં કાર્યોમાં પરિવર્તન આવ્યું છે. પરંપરાગત આર્થિક, રાજનૈતિક, શૈક્ષણિક, આરોગ્ય વિષયક અને ધાર્મિક કાર્યોમાં પરિવર્તન આવ્યું છે અને કુટુંબમાં કુટુંબવાદ ધીમે ધીમે લુપ્ત થતા જાય છે. ગ્રામીણ કુટુંબને ગહન રીતે પરિવર્તનના નિયમોમાં જોવું એવું સમાજશાસ્ત્ર માને છે. ચાવીરૂપ શબ્દો. ગોત્રચિહ્ન. ખાસ કરીને સાદા અને પ્રાથમિક સમજો કે જ્યાં એક જાતિના વિવિધ પેટાજૂથો કે કબીલા હોય તે દરેક પેટાજૂથોને અલગ ગોત્ર નામથી ઓળખવામાં આવે છે. આ સમાજોમાં ઔપચારિક શિક્ષણ અને લિપિ ન હોવાથી જે તે ગોત્ર પોતાની માટે ગોત્રચિહ્ન રાખે છે. આ કુળ કે કબીલાના સભ્યો કોઈ પ્રાણી, વૃક્ષ કે કુદરતી વસ્તુને પોતાનું ગોત્રચિહ્ન બનાવી પોતાની જાતિના પરંતુ અન્ય કુળના લોકોથી પોતાની જુદી પડે છે. આ ગોત્રચિહ્ન પવિત્ર મનાતું હોવાથી તેને ઈજા કે ક્ષતિ પહોંચાડી શકાતી નથી. એક ગોત્રચિહ્ન ધરાવતા સભ્યો માને છે કે તેઓ આ ચિહ્નના વારસદારો છે. પ્રાથમિક. પ્રાથમિક કુટુંબનો સર્વસામાન્ય અર્થ પુરુષ, તેની પત્ની અને સંતાનોનો સમૂહ કુટુંબ થાય છે. એટલે કે પ્રાથમિક કુટુંબમાં પતિ, તેની પત્ની અને તેના સંતાનોનો સમાવેશ થાય છે. સંયુક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબ એટલે 2 કે વધુ પ્રાથમિક કુટુંબોનું જોડાણ. આવું કુટુંબ પિતૃરેખી વંશ દ્વારા નિર્ણિત થતું હોય ત્યારે તેને પિતૃમૂલક સંયુક્ત કુટુંબ કહેવાય. આવું કુટુંબ માતૃરેખી વંશ દ્વારા નિર્ણિત થતું હોય ત્યારે તેને માતૃમૂલક સંયુક્ત કુટુંબ કહેવાય.